કચ્છ ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત ભુજ સ્થિત કેડીસીસી બેંક હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ભારતનું સંવિધાન વિશ્વમાં બેજોડ છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પવિત્ર બંધારણની રચના થકી રાષ્ટ્રના સર્વભૌમત્વ અને ગૌરવને અખંડ રાખ્યું છે। આપણું બંધારણ જાતિપાતિ પંથ પ્રાંતના ભેદભાવોથી પર થઈને ફક્ત કુદરતી ન્યાયના સિદ્ધાંતોને વરેલો છે, જે ખૂબ ઉમદા બાબતો છે। વધુમાં શ્રી વરચંદે જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંરચનામાં બંધારણનો સિંહ ફાળો છે, જે બદલ દેશવાસીઓ બાબા સાહેબના સદૈવ ઋણી રહેશે। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી કશ્યપ શુક્લાએ જણાવ્યું હતું કે સંવિધાન પ્રત્યે ગૌરવ દાખવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં ભારતની બંધારણ સભા દ્વારા દર વર્ષે 26 નવેમ્બરના દિવસે સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો, જે ભાજપની સંવિધાન અને બાબા સાહેબ આંબેડકર પ્રત્યેનું અનેરું સન્માન સૂચવે છે। પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મુખ્ય પ્રવક્તા અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીનું તેલ ચિત્ર સાંસદમાં મૂકી તેમને અદેકરું સન્માન આપવાનું કાર્ય ભાજપની સરકારે કર્યું। નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્ને અહીંનો મુખ્ય શ્રેય બાબા સાહેબ દ્વારા રચિત સંવિધાનને આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા બાબા સાહેબના નામે પોતાના રાજકીય રોટલા શેક્યા છે અને ક્યારે હૃદયથી એમની ગરિમા અને ગૌરવનું જતન નથી કર્યું, જ્યારે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રત્યે પૂર્ણતમ અહોભાવ દાખવ્યો છે। વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને પ્રેરણા હેઠળ ભાજપે બાબા સાહેબના અવિસ્મરણીય યોગદાનને ભાવિ પેઢીના માનસ પટ પર અમર બનાવવા માટે તેમના જીવન ચરિત્ર સાથે જોડાયેલ મુખ્ય 5 સ્થાનો મુહુ, લંડન, નાગપુર, દિલ્હી અને મુંબઈ ખાતે તેમના સ્મૃતિ સ્થાનોને પંચતીર્થ તરીકે દર્શાવીને વિકાસ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કેન્દ્ર સરકારે તેમના નામ પરથી ભીમ એપ લોન્ચ કરી, જે ઓનલાઈન પેમેન્ટ માટે નાના મોટા સૌ વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા પૂરી પાડે છે। આ ઉપરાંત વર્ષ 2010માં ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ નરેન્દ્ર મોદીએ બંધારણની રચનાના 60 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંધારણની નકલને હાથીની અંબાણી પર રાખીને શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે બંધારણ અને બાબા સાહેબ પ્રત્યે ભાજપ અને મોદીજીનો આદર ભાવ સૂચવે છે। દેશની અંદર જ્યારે આપણા સંવિધાનની 75 વર્ષની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા, અમારા ચૂંટાયેલા સૌ ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ દ્વારા સમાજના અલગ અલગ વર્ગના સૌ પ્રબુદ્ધ નાગરિકો સાથે એક ગોષ્ઠી કરવામાં આવી રહી છે। આજે ભુજની અંદર પણ એક કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ સૌ ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રભારી શ્રી કશ્યપભાઈ સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રી માલતીભાઈ, નાગરિક શ્રી પ્રીતમભાઈ, વિનોદભાઈ અને મોટી સંખ્યામાં સૌ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સાચા અર્થમાં સંવિધાન જે પ્રકારે આપણા મૂળભૂત હકો, આપણા અધિકારો આપણને મળ્યા છે અને જે સંવિધાનની ઉજવણી નીચે લોકો સુધી પહોંચી, લોકો પણ એની અંદર મોટા પ્રમાણમાં જોડાય, કારણ કે 75 વર્ષ જયારે સંવિધાનને થયા છે એની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે આજે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભુજની અંદર પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો।